ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ ॐ दयाकरं दयाकारं शान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ગઈ વખતે આપણે કઠોપનિષદની ના દ્વિતીય અધ્યાયની દ્વિતીય વલ્લીનો 12મો મંત્ર પૂરો કરેલો. એ જે જીવ બ્રહ્મ ઐક્ય છે એનું જ્ઞાન અને એનું ફળ એવું ત્યાં વર્ણન હતું. એકો વશી સર્વભૂતાંતરાત્મા એકમ રૂપમ બહુધા યઃ કરોતિ તમાત્મસ્થમ યેનુ પશ્યન્તિ ધીરાઃ તેષાં સુખમ શાશ્વતમ નેતરેષાં. જે નિયંતા રૂપે સર્વભૂતોમાં છે પણ એક જ રૂપ છે અને પોતે જ બહુરૂપે વ્યક્ત થયેલો છે. તે એને જે વ્યક્તિ કોણ ધીરાહા વિવેકિનઃ એ આત્મસ્થમ પશ્યંતિ, એ આત્મા રૂપે એટલે કે અહમ રૂપે જે એને જાણે છે એમને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. શાશ્વત સુખ ત્યારે જ હોય જ્યારે આ જીવ ભાવમાંથી મુક્તિ હોય, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થઈ હોય તો જ શાશ્વત શાંતિ હોય. અને બહુ સ્પષ્ટ કર્યું શાસ્ત્રએ કે આવું ના થયું હોય એટલે કે જે પરમાત્માને આત્મ સ્વરૂપે ના સ્વીકારે, ના જાણે, એને આ મોક્ષ પ્રાપ્ત થતો નથી. એટલે કેનોપનિષદનો એક મંત્ર હતો, એની એક પાદ છે, એ કે છે કે ન ઇદમ યદિદમ ઉપાસતે. આ જે આત્મા છે એ કેવો છે તો કે છે ઈદમ ન, એ આવો નથી. કેવો નથી? યદ ઈદમ ઉપાસતે, જેને ઈદમ તયા લોકો ઉપાસના કરે છે એ આત્મા નથી. કેટલો મોટો ઘા છે આ બધા ભક્તો ઉપર કે જે આકૃતિની બહુ વિધિસર અને અનેક દ્રવ્યો નો ઉપયોગ કરી અને જે ઈશ્વરની ઉપાસના કરે છે તે આ આત્મા નથી. એનો અર્થ કે ઈશ્વરની ઉપાસના ના કરવી જોઈએ? ઈશ્વરની ઉપાસના કરવાની છે,
અંતઃકરણ શુદ્ધિ માટે, પુણ્ય પ્રાપ્તિ માટે એ અંતઃકરણની શુદ્ધિ દ્વારા જ આ આત્મ તત્વને જાણી શકાય. એટલે મધ્યમ અધિકારી જે છે એ આ ઈશ્વરનું શરણું લે છે, ઈશ્વરને શરણાગત થાય છે. ઈશ્વરને શરણાગત થઈ અને વ્યાવહારિક સુખ દુઃખને એ ઈશ્વર દત્ત માની અને એનાથી વ્યથિત થયા વગર પોતાના સ્વકર્મને જે પકડી રાખે છે અને સાથે સાથે વેદાંત અધ્યયન શાસ્ત્ર અને ગુરુ દ્વારા કરે છે, એ કરવા માટે જે પ્રવૃત્ત છે એને આ તત્વની પ્રાપ્તિ થઈ શકે. જો બહિર્મુખિતામાંથી એ નિવૃત્ત થાય, અહીંયા નીચે ભાષ્યમાં આવ્યું હતું કે નિવૃત્ત બાહ્ય વૃત્તય ધીરાહ, એ ધીરા જે છે એને આ થાય. અને ધીર કોણ છે? તો કે છે કે જેની બહિર્મુખતા ઉપર અંકુશ આવેલો છે. એટલે કે હવે બહિર્મુખી બહારના વિષયોમાં જેને કોઈ આકર્ષણ નથી રહ્યું, એ લોકો જે છે એમને આ મુક્તિની પ્રાપ્તિ થાય, બીજાને ના થાય. એટલે કે હજુર જે બહિર્મુખી છે એને આ આત્માની પ્રાપ્તિ થતી નથી. અને એટલે અંતર્મુખી થવા માટે જે કંઈ કરવું પડે એ અત્યંત નિષ્ઠાપૂર્વક એ વ્યક્તિએ કરવું જોઈએ. અંતર્મુખી થવા માટે એટલે કેવી રીતે? તો સર્વ પ્રવૃત્તિમાં ઉદાસીનતા, બધી જ બાહ્ય પ્રવૃત્તિમાં ઉદાસીનતા. એટલે એકાકી યત ચિત્તાત્મા, એવું ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે જે એકલો છે, એટલે કે જેને કાયમ ટોળામાં જ રહેવું એવું જેને ગમતું નથી. ટોળાનું એને તિરસ્કાર નથી, પણ એકાંતમાં જ ચિંતન થઈ શકે. એટલે ચિંતન કરવા માટે જે સર્વ વૃત્તિઓ એને શાંત કરવી પડે. અને વૃત્તિઓ ત્યારે જ શાંત થાય છે જ્યારે ઇન્દ્રિયોને આપણે વિડ્રો કરી લઈએ. બધી જ ઇન્દ્રિયોના જે ફંક્શન્સ છે એ ફંક્શન્સ, બધી ઇન્દ્રિયોના જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ઉપર બહુ જ ટાઈટ એવું અંકુશ મૂકીએ ત્યારે આ ચિંતન થાય. અને એ ચિંતન દ્વારા આ આત્મ અનુભૂતિ એ શક્ય બને. એટલે એકાંત સેવન અને અંતર્મુખતા એ અત્યંત જરૂરી છે જો આની પ્રાપ્તિ કરવી હોય તો. અને એટલા માટે બહુ સ્પષ્ટ કહ્યું કે ન ઇતરેશામ, બધાને બીજાઓને આ સુખ જે શાશ્વત સુખ મોક્ષ સુખ છે, સ્વરૂપ શાંતિ છે, એ સ્વરૂપ સુખની પ્રાપ્તિ થતી નથી. એની એ જ વાત હવે બીજા મંત્રમાં થોડી જુદી રીતે કરે છે. 13મો મંત્ર જોઈએ. કિંચ, કિંચ એટલે તે ઉપરાંત, મોરઓવર. આગળ જોઈએ. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ, નિત્યો નિત્યાનામ ચેતશ્ચેતનાનામ એકો બહૂનામ યો વિદધાતિ કામાન તમાત્મસ્થમ યેનુ પશ્યન્તિ ધીરાહ તેષામ શાંતિ શાશ્વતી નેતરેષામ. નિત્યો નિત્યાનામ ચેતશ્ચેતનાનામ
चेतनानां एको बहूनां यो विदधाति कामान् तमात्मस्थं येन पश्यन्ति धीराः तेषां शान्तिः शाश्वती नेतरेषाम्। બીજી લીટી આ બંને મંત્રોની એક સરખી છે. તમ આત્મસ્થમ ये अनुपश्यति पश्यन्ति धीराः तेषां शाश्वती शान्तिः भवति न इतरेषां बाकीना कोઈને નહીં. તો આપણું કામ અડધું થઈ ગયું. નિત્યો નિત્યાનામ પછી અવગ્રહ છે વચ્ચે અને અવગ્રહનો અર્થ થાય અ એટલે અનિત્યાનામ નિત્યઃ. અનિત્ય જે છે આ જીવો બધા જ એ અનિત્યમાં જે નિત્ય છે એટલે કે શરીરો જે છે એ શરીરો અનિત્ય છે. દેહાદિ સંઘાત અનિત્ય છે પણ એ દેહાદિ જડ સંઘાતને ચેતનવાન બનાવનાર જે છે તે નિત્ય છે. એટલે અહીંયા પરમાત્માને સમસ્ત અનાત્મ જગતના અધિષ્ઠાન તરીકે જોયા. અનાત્મામાં પણ ચેતન છે. હવે માત્ર દેહ નહીં, દેહ તો આપણને લાગુ પડતું ઉદાહરણ છે, પણ દેહ અને આ બાકીની જે અનાત્મ અચેતન વસ્તુઓ છે એ બધા જ એ બધા જનામાં ચેતન સ્વરૂપે જે છે તે. તો હવે જ્યારે આપણે આ શરીર અને એના પેરેલલ જ એની સાથે જ આ ટેબલ ખુરશી વગેરે પણ જો એનો સમાવેશ કરી લેવો હોય અને એ બધામાં ચેતન છે તો એ ચેતન કેવું હોય? એ ચેતન કેવું હોય? અનિત્ય હોય. ના, ચેતન તો નિત્ય જ હોય ને. ચેતન ના, હંમેશા નિત્ય હોય. પણ ટેબલ ખુરશીમાં ને એમાં અનિત્ય ના હોય. કોઈ દિવસ એ અનિત્ય છે જ નહીં. ચેતન કદી અનિત્ય છે જ નહીં. અવ્યક્ત હોય, સ્થાવર હોય. ઓકે, હવે એને પારિભાષિક શબ્દમાં કહેવું હોય તો ચેતન જે આત્મા છે એનું સ્વરૂપ કેવું છે? સચ્ચિતાનંદ. એટલે સત, ચિત અને આનંદ ત્રણ જુદું કરવાનું. અને સત એટલે અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ ઓનલી. અને એક્ઝિસ્ટન્સને માટે શબ્દ ઇંગ્લિશમાં છે ઇઝ, જેને આપણે ઇઝનેસ કહીએ છીએ. અને આ ટેબલ ખુરશી માટે એને ગુજરાતીમાં શું કહેવાય? છે. ઇઝનેસ અથવા છે. તો આ દેહ છે, આ શરીર છે, આ ગાય છે, આ મચ્છર છે, આ ટેબલ છે, આ ખુરશી છે, બધાને છે કહેવું પડે. બરાબર? તો ત્યાં આ જે હું, ગાય અને ટેબલ ખુરશી એ બધા એક લાઈનમાં આવી ગયા કે નહીં? એ બધા એક લાઈનમાં આવી ગયા. એટલે કે જ્યારે આપણે જેને વ્યવહારિક ભાષામાં
સજીવ અને નિર્જીવ કહીએ છીએ એ બધું જ અનિત્ય છે. એ સજીવ હોય કે નિર્જીવ હોય, બધું જ અનિત્ય છે. પણ એ અનિત્ય છે એને છે કહેવું પડે, એટલે કે છે શબ્દથી એને બતાવવું પડે, અને તો છે એ તો આત્માનું લક્ષણ છે, અને એટલે એને સત સ્વરૂપ કહેવાય. બરાબર? એટલે સત સ્વરૂપ જે છે એ અનિત્ય જે છે એમાં સત સ્વરૂપે એક્ઝિસ્ટન્સ રૂપે આ નિત્ય આત્મા છે, એટલે કે ત્યાં ચેતન તત્વ છે. તો ત્યાં શું થયું કે એને સત સ્વરૂપે, એટલે કે એ કોઈ પણ ઉપાધિ હોય, એ માટી હોય તો પણ છે કહેવું પડે, અને ઘડો હોય તો પણ છે કહેવું પડે. એટલે કે એ ઘડા રૂપે પણ છે, માટી રૂપે પણ છે, ઘડો તૂટી જાય તો પાવડર રૂપે પણ, ઠીકરા રૂપે પણ છે, અને એ ઠીકરામાંથી બીજું કલાડી બનાવીએ તો એ રૂપે પણ છે. એટલે કે નામ રૂપ ઉપાધિ બદલાય. આ જે જીવ છે એ અત્યારે મનુષ્ય છે, અને ભૂતકાળમાં એ ગાય હતો, ભવિષ્યમાં બકરી થાય, એ બધું જ થઈ શકે. ઉપાધિ બદલાય, પણ ઉપાધિ બદલાવાની સાથે આ જે આત્મતત્વ છે, ચેતન છે, એ જતું રહેતું નથી. એટલે કે નામ રૂપ ઉપાધિ એને પણ જે ઓળંગી જાય છે, એને પણ જે ટ્રાન્સેન્ડ કરે છે, એ કયું શું છે? એ ચેતન આત્મા છે. એટલે કે એ જ અસ્તિત્વ રૂપે, સત રૂપે ત્યાં છે. એટલે અનિત્યાનામ નિત્ય. અને પછી કે છે ચેત ચેતનાનામ. હવે સજીવની વાત કરે છે અહીંયા. ચેતન એટલે ત્યાં અચેતનને બાદબાકી કરી, એટલે કે ખુરશી ટેબલની બાદબાકી કરી, અને ચેતન. તો ચેતન જે છે એમાં ચિત્ત સ્વરૂપ છે. ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ. ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ. કારણ કે જ્ઞાન વધતા ઓછા અંશે પણ માત્ર જે જીવંત છે એને જ થાય. ગાયને પણ જ્ઞાન થાય છે, અને મચ્છરને પણ જ્ઞાન થાય છે. આપણો હાથ જરાક નજીક જાય આમ મારવા માટે, અને ઉડી ગયું હોય, આપણે તો મોટા પડી જઈએ છીએ. ત્યાં આપણને એમ કે બરાબર બેઠું જ છે, પણ એવું ના હોય. એ ચેતન છે, વિચારે છે કે તકલીફ આવી, અને એ ઉડી જાય છે. તો ચેતનાના સર્વ જીવોમાં એ ચિત્ત સ્વરૂપ છે. એ એનું અહીંયા ઉદાહરણ આપ્યું છે શાસ્ત્રોમાં. આ ચિત્ત સ્વરૂપ કેવી રીતે છે? તો આપણે એનું એક વખત ઉદાહરણ જોયું હતું, જે જરા ડિસ્ટન્ટ ઉદાહરણ છે, પણ તોય તે આપણે એને યાદ કરી લઈએ કે આ જે ચશ્માનું કવર છે તે એ જડ છે. હું એને જોઉં છું, અને આ ચશ્માનું કવર છે એવું જાણું છું. તો એના માટે પ્રવૃત્તિ શું થઈ? આ ચક્ષુરેન્દ્રિય છે એ, એટલે કે મનના આદેશથી આ ચક્ષુરેન્દ્રિય છે એ બહાર નીકળે છે, અને આ જે જડ પદાર્થ છે એને આવૃત્ત કરે છે. હવે આ જે ચક્ષુરેન્દ્રિયમાંથી જે વૃત્તિ બહાર નીકળે છે એ પણ જડ છે, કારણ કે મન જડ છે, એટલે મનની વૃત્તિ પણ જડ હોય, અને જડ વૃત્તિ આ જડ પદાર્થને આવૃત્ત કરે છે. તો ખરેખર તો એમાં કોઈ રિએક્શન થવું ના જોઈએ. જેમ કે પેલી ખીલી છે એ જડ છે, અને આ ટેબલ છે એ પણ જડ છે. તો ખીલીને ટેબલમાં હથોડીથી ખોસીએ
ઠોકીએ તો નથી ખીલીને દુઃખ થતું અને નથી ટેબલને દુઃખ થતું, બંને જડ છે. પણ આ જે જડ વૃત્તિ છે, જે દ્રષ્ટિની, બરાબર, આપણા ચક્ષુરેન્દ્રિયની જે ચક્ષુ વૃત્તિ છે, એ વૃત્તિ એને પણ જીવંત કરે છે. કોણ? કઈ વૃત્તિ? આત્મવૃત્તિ. આ જે અંદર જે ચેતન છે, એ ચેતન વૃત્તિ દ્વારા આ મન અને મન દ્વારા ચક્ષુ, એ ચક્ષુની વૃત્તિ જે છે એ ચેતન બની જાય છે. આ ચક્ષુનું જે ચેતન છે એ એનું પોતાનું નથી. મનનું જે ચેતન છે, એ મનની જે ચંચળતા છે, એની પોતાની નથી. એ મન પણ જડ છે, ચક્ષુરેન્દ્રિય પણ જડ છે, ચક્ષુની વૃત્તિ પણ જડ છે. પણ એ બધાને ચેતન બનાવનાર ચૈતન્ય આપણાથી કોઈ રીતે દૂર નથી, મારાથી દૂર નથી, અને એટલે એ બધું ચેતન બની જાય છે. અને એ ચેતન વૃત્તિ આ જડ પદાર્થને આવૃત્ત કરે છે, અને એટલે આમાં પણ જાણે કે ચૈતન્ય આપાદન થાય છે, ચૈતન્ય એમાં જાય છે, અને એ બંને એકબીજાની સાથે વ્યવહાર કરે છે, અને મને ખબર પડે છે કે આ ચશ્માનું કવર છે. એટલે કે બીજું ઉદાહરણ, પેલું જે લોખંડનો ઝીણા ઝીણા કણ પડેલા છે જમીન ઉપર, એને ભેગા કરવા છે. તો એક લોહ ચુંબક લઈ અને આપણે એને દૂર જ રાખીએ તો પણ એ બધા કણો એ લોહ ચુંબકને ચોંટી જાય છે. હવે તમને લાગે કે આ આખી સરફેસ ભરાઈ ગઈ, જેવી રીતે આપણે લોટ બાંધીએ ને આખો હાથ જો લોટ વાળો થઈ ગયો હોય, થોડા થોડા વખતે આપણે આ પહેલા હાથને સાફ કરી દઈએ, પછી પાછું એને અડકીએ, એટલે કે ધીમે ધીમે એ હાથને અડકતો ઓછો થાય. એવું આ મેગ્નેટમાં થતું નથી. આખી સરફેસ એની પેલા આયર્ન ફાઇલિંગ થી ભરાઈ ગઈ છે, તો પણ વધારાની બીજી હોય એ પણ એના ઉપર આવે છે. કેમ? કારણ કે એ પેલી જે ચોંટી ગયેલી આયર્ન ફાઇલ્સ છે, લોખંડના જે કણ છે, એ પણ એને પણ લોહ ચુંબક વત બની જાય છે, એટલે કે એનામાં પણ લોહ ચુંબકત્વ આવી જાય છે, અને એ પણ બીજાને ખેંચે. એટલે આપણે આમ આખી એક ચેન બનાવી શકીએ. એક લોહ ચુંબક હોય, એની નીચે લોખંડની ચાવી, લોખંડની ચાવીથી નીચે બીજો એક લોખંડની નો તાર છે, એ તાર સાથે એનાથી નીચે એનાથી નાનું કંઈક છે. આ બધાને આપણે એક લાઈન બનાવી શકીએ, કારણ કે લોહ ચુંબક તો છેક ઉપર છે, પછી ચાવી એ પણ લોહ ચુંબક બની ગઈ, ત્યાર પછી પેલી ચેન એ પણ લોહ ચુંબક બની ગઈ, પછી એક કણ એ પણ લોહ ચુંબક બની ગયું. એમ કરતા કરતા બધાને આ જે ચુંબકત્વ છે એ પ્રાપ્ત થાય છે. કેવી રીતે? એસોસિએશનથી, સંપર્કથી. એવી જ રીતે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે અગ્નિ દાહક છે, પણ અગ્નિના સંપર્કમાં રહેલી જે તપેલી છે એ પણ દાહક બની જાય છે. તપેલીના સંપર્કમાં રહેલું પેલું જળ છે એ પણ દાહક બની જાય છે. અને એટલે આપણે અગ્નિને નથી અડતા, તપેલીને નથી અડતા, માત્ર પાણીને અડીએ અને તોય દાજી જઈએ છીએ, બરાબર? તો એ પાણીનો તો સ્વભાવ શીતળતા છે. એ શીતળ સ્વભાવ વાળું જે જળ છે એ પણ આપણને દઝાવડવા માટે સક્ષમ બની જાય છે. કેવી રીતે? પેલા દાહકત્વના સંપર્કમાં, અગ્નિના સંપર્કમાં રહેવાથી. એવી જ રીતે આ જે આત્મા છે, ચૈતન્ય છે, એ ચૈતન્ય પણ બધા જ જીવો જે અચેતન છે એને પણ ચેતનતા આપે છે.
અને એ ચેતનતા છે એનાથી એ પણ ચેતનની જેમ કામ કરે છે. એટલે કે દરેક જીવને મન, બુદ્ધિ, એટલે કે આપણા જેટલા બધા ઓર્ગન્સ છે, ફંક્શન્સ છે, એ બધા જીવોમાં મોટા ભાગે હોય જ છે. કારણ કે આપણને ભૂખ લાગે છે, બધા જીવોને ભૂખ લાગે છે, એટલે કે પાચન તંત્ર ત્યાં હશે. હવા વગર આપણે નથી જીવી શકતા અને કોઈ બીજું પ્રાણી નથી જીવી શકતું, એટલે કે શ્વસન તંત્ર એને હશે. આપણે પણ ઉત્સર્ગ તંત્ર વગર અસ્વસ્થ બની જાય છે, એને પણ ઉત્સર્ગ તંત્ર હશે જ. બરાબર, આપણે પણ પ્રજોત્પત્તિ કરીએ છીએ, બધા જીવો પણ પ્રજોત્પત્તિ કરે છે. તો આટલા બધા જે અવયવો છે, એ અવયવોને ચેતનતા આપનાર જે છે એ ચેતન તો બધામાં છે જ. એ પણ વિચારી શકે છે અને બુદ્ધિથી પોતાના અનુકૂળ નિર્ણય પણ લઈ શકે છે. એટલે શાસ્ત્રમાં મને લાગે છે પંચદશીમાં ઉદાહરણ છે કે તમે ગાય પાસે એક જણ સૂકું ઘાસ લઈને ઊભું હોય અને એક જણ લીલું ઘાસ લઈને ઊભું હોય, તો એ લીલા ઘાસ પાસે જાય, કારણ કે એને લીલોતરી બહુ ભાવે છે, એટલે કે આ સ્વાદિષ્ટ લાગશે એવું એને ખબર છે, એટલે સ્વાદિષ્ટ વસ્તુની પસંદગી કરે છે. હવે એ જ પ્રાણીઓ જે મનુષ્યના બાળકો કેવા બગડી જાય છે ને વધારે પડતા પ્રેમથી, મનુષ્યના બાળકો પણ વધારે પડતા પ્રેમથી બગડી જાય. એમ આ ગાયો પણ, હમણાં જ મેં સાંભળ્યું છે એટલે કહી દઉં, આ જે પ્રાણીઓ છે એ પણ વધારે પડતા પ્રેમથી બગડી જાય અને એમની જે ક્ષમતા છે એ ઓછી થઈ જાય. તો એક જગ્યાએ આવું થયું, એ કે છે કે ગાય છે એને પેલું જે ઘાસ, સૂકું ઘાસ, લીલું ઘાસ ખાય ગાય, ત્યારે જ એનામાં બધી શક્તિઓ એની જે છે એ રહે. પણ પેલો જે ગાય પાળનાર છે એ આશ્રમમાં છે અને જેટલી રોટલી વધી બધી ગાયને આપી આવે, એટલે ગાયનું પેટ રોટલીથી ભરાઈ જાય. જો રોટલીથી ભરાઈ ગયું હોય પછી એ ઘાસ ખાય ના ખાય, પછી તો રોટલી ઓછી મળે તોય એ ઘાસ ના ખાય, અને રોટલી ના આપો તોય ઘાસ ના ખાય. બરાબર ને, આપણી સામે બંડ પોકારે, અને પછી એની દૂધ આપવાની કેપેસિટી, એની પ્રજા ઉત્પન્ન કરવાની કેપેસિટી ઘટી જાય. બહુ વિચારવા જેવું છે કે દરેક પ્રાણી છે એને બુદ્ધિ પણ છે. અને એટલે અહીંયા કહ્યું ચેતઃ ચેતનાનામ, આત્માના સંપર્કથી જે જડ, મન, બુદ્ધિ અને આ શરીર બધું જ ચેતનવાન બને છે. એ કેવો છે? તો એ કે છે કે નિર્ગુણ શુદ્ધ ચૈતન્ય જ છે, પણ એ જ નિર્ગુણ બ્રહ્મ જ સગુણ બ્રહ્મ બને છે. અને આપણને ખબર છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ તો કાર્ય ઉપાધિ છે એમની, કારણ કે બ્રહ્માજી ઉત્પત્તિનું કાર્ય કરે છે, વિષ્ણુ પોષણનું કાર્ય કરે છે અને શિવ લયનું કાર્ય કરે છે. તો આ તો કાર્ય અનુરૂપ એમને ઉપાધિ મળેલી છે, અને જેને પણ ઉપાધિ મળેલી હોય, જે પણ ઉપાધિ ધારણ કરે એ સગુણ જ હોય, એ નિર્ગુણ ના હોય. અને એવી રીતે મને આ સ્ત્રીની ઉપાધિ મળી છે, મનુષ્યની ઉપાધિ મળી છે, એ ઉપાધિ જે છે એ હંમેશા ચેતન હોય,
હવે એ ઉપાધિને ચેતન બનાવનાર અધિષ્ઠાન કેવું હોય? અધિષ્ઠાન ચેતન છે, એટલે કે ઉપાધિ પણ ચેતન છે અને અધિષ્ઠાન પણ ચેતન છે. એટલે તમે નિર્ગુણ બ્રહ્મ કહો કે સગુણ બ્રહ્મ કહો, બંને એક જ છે. કાર્ય ઉપાધિ એમની પાસેથી હટાવી લઈએ તો એ રહે છે શું? જેવી રીતે ઈશ્વર ઉપાધિ અને જીવ ઉપાધિ આપણે હટાવી દઈએ તો બંને શું રહે છે? આત્મા. તત્વમસી મહાવાક્યનું એ જ અર્થ છે કે ઈશ્વર પરમાત્મા અને જીવાત્મા, એમાં પરમ અને જીવ એ બે શબ્દો બહાર કાઢી લઈએ તો બાકી રહે છે જે આત્મા છે. એટલે કે ઉપાધિને બાદ કરતા તો બંને એક જ છે. એમ આ નિર્ગુણ બ્રહ્મ જ શું છે? સગુણ બ્રહ્મ છે. અને એ શું કરે? માયા શક્તિથી એને સગુણ બ્રહ્મ બન્યો છે. ઈશ્વર એ કહેવાય છે, એટલે માયા શક્તિ છે. અને એ સર્વ અને આ જે માયા શક્તિથી જે ઈશ્વર કહેવાયો એ કેવો છે? તો એ આ જગત કરતા છે. જગત કરતા હોય એટલે જગત વિશેનું એને જ્ઞાન હોવું જોઈએ કે નહીં? ઘટ કરતા ઘટજ્ઞ, પટ કરતા પટજ્ઞ. બરાબર કે આ કુર્તાના કરતા આપણને સીવડાયું, બરાબર, એ જેને સીવણ કામ આવડે છે, એટલે કુર્તો આપણે બનાવડાવવો હોય તો કોની પાસે જવું પડે? જેને સીવતા આવડે છે એની પાસે જવું પડે. એટલે આપણે પેલા કુંભારને જઈને એમ કહીએ કે મારે કુર્તો બનાવવો છે તો એ ના બનાવી આપે. અને કુંભાર પાસે જઈને કહીએ અને દરજી પાસે જઈને કહીએ કે મારે ઘડો બનાવવો છે તો એ ના બનાવી આપે. એટલે ઘટ કરતા ઘટજ્ઞ, પટ કરતા પટજ્ઞ. એવી રીતે સર્વસ્ય કરતા સર્વજ્ઞ. જેણે આખી સૃષ્ટિની રચના કરી છે એ કેવો છે? સર્વજ્ઞ છે, એ સર્વશક્તિમાન છે. અને એટલે સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે, બધું જાણે છે. તો મને અને તમને આ ભારતમાં જ કેમ જન્મ આપ્યો? આપણા પૂર્વના કર્મોને એને જાણ્યા છે એટલે. મને ને તમને પૂજ્ય સ્વામીજી એમ કે બહુ જ ભક્તિવાન હોય, બહુ પુણ્યશાળી હોય એને જ ગુજરાતમાં જન્મ મળે, એવું પૂજ્ય સ્વામીજી કહેતા હતા. એટલે આપણે પૂર્વમાં પુણ્ય કરેલા છે, અમુક પ્રકારના પુણ્ય કરેલા છે, એટલે આપણને આ જગ્યાએ જન્મ મળ્યો. કારણ કે આ જે જીવ છે એ તો પરવશ છે. આ જે જીવ ગયા વખતે જે શરીર હશે એ મૃત્યુ પામ્યો હશે, ત્યારે મેં ભગવાનને કોઈ અરજી કરેલી કે હવે મને માણસ બનાવજો? ના, આપણી ત્યાં કોઈ સત્તા જ નથી. પૂર્વના કર્મોને જાણી અને આપણને આ મનુષ્ય શરીર મળ્યું. પૂર્વના કર્મોને જાણી અને આપણને ભારતમાં જન્મ મળ્યો. પૂર્વના કર્મોને જાણી અને આપણને આ મનુષ્ય શરીર મળ્યું, સ્ત્રી શરીર મળ્યું, પુરુષ શરીર મળ્યું, અમુક મા બાપ મળ્યા, અમુક સંતાન મળ્યા, અમુક કંપની મળી, ગુરુ મળ્યા, શાસ્ત્ર મળ્યું, ભગવાન મળ્યા, મંદિર મળ્યું. બધું જ પૂર્વના કર્મોથી મળે છે. આપણે કઈ પસંદ કરતા નથી. એટલે બહુ સ્થૂળ ઉદાહરણ મારું કહું કે મને જ્યારથી આ પૂજા વગેરે બધું શીખ્યું મુદિત વદનાનંદજી પાસેથી ને એવું બધું, અને પછી મેં પણ શિવલિંગ લઈ આવ્યું, શિવલિંગનું બધું કર્યું ને ગોઠવ્યું ને બધું જ કર્યું. પછી મને પૂજા કરતા બધું આવડી ગયું ને બધું હું રોજ પૂજા કરતી. પછી થાય એવું કે અમદાવાદમાં મારી બેન રહેતા હતા, એમના ઘરે પણ હું ઘણી વાર જતી હતી વેકેશનમાં 2-5 દિવસ. જ્યારથી પૂજા કરવા માંડી ત્યારથી પછી મેં એને પૂછ્યું કે અહીંયા કઈ મહાદેવ છે? તો કે અહીંયા બાજુમાં જ છે. 20 વર્ષથી જતી હતી ત્યારે ખબર નહોતી પડી કઈ મહાદેવ છે. પૂજા કરવાનું નક્કી કર્યું
એટલે મહાદેવ આવી ગયા બાજુમાં, સુરત જતી હતી અને બિલકુલ સુરતી પ્રકારના જ લોકોના ઘેરે. ત્યાં જઈને પૂછ્યું કે અહીં મહાદેવ છે નજીકમાં? કે હા, અહીંયા છે, આ સામેની જ ગલીમાં છે. જ્યાં જ્યાં જઉં ત્યાં ત્યાં અત્યાર સુધી મને ત્યાં જ એ જ જગ્યાઓએ જતી હતી. મેં કદી મંદિરની પૃચ્છાય નથી કરી અને મહાદેવે મને બોલાવી પણ નહોતી. પણ જેવી મેં પૂજા કરવા માંડી એવું મહાદેવે મને બોલાવવા માંડી કે હા, અહીંયા જ છે, નજીક જ છે, આવ. તો એ છે ને, એ આ ભગવાન આપણા પૂર્વના કર્મોને જાણે છે અને પૂર્વના પુણ્ય ઉદિત થયા હોય ત્યારે જ ભગવાનની પૂજા કરવાની કે ભક્તિ કરવાની આપણને ઈચ્છા થાય, બાકી ઈચ્છા ના થાય. મેં તો મારી નાનપણની જિંદગીમાં એકેય વ્રત પૂરું નથી કર્યું. આપણાથી ભૂખી રહેવાય જ નહીં. એકેય વ્રત મેં પૂરું નથી કર્યું. ત્યારે કઈ પૂજા ભક્તિ નહોતી. ભક્તિ હોત તો પૂરું થયું હોત. પણ પછી ભક્તિ જાણે કે પ્રગટી અને ભગવાને મને બોલાવવા માંડી કે હા, હું અહીંયા જ છું, આવ, અહીંયા જ છું, આવ, અહીંયા જ છું, આવ. એટલે મેં બહુ મજાનો વાત છે. મેં કારણ કે શરૂઆતમાં મને તો કઈ આવડતું નહોતું. એટલે મેં મુદિત વદનાનંદજીને પૂછ્યું કે મારે તો દર શનિ રવિ વડોદરા જવાનું થાય, તો આ ભગવાન લઈ જવા ને પછી ગાડીમાં ધક્કો લાગે ને પડી જાય ને એક વખત પડી ગયા હતા. તો પછી હવે એવું કેવી રીતે કરવું, કેવી રીતે લઈ જવું, મને ખબર ના પડે. સ્વામીજી કે છે કે ભગવાન તમે અભિષેક ના કરો તો નાયા વગરના ગંદા નથી રહી જતા. આપણે અંતઃકરણ શુદ્ધ કરવા માટે ભગવાન ઉપર જળનો અભિષેક કરીએ છીએ. એટલે ભગવાન જ્યાં આપણે જઈએ ને ત્યાં બીજા શોધી કાઢવાના. એમના જે ભગવાન હોય એને લઈને આપણે અભિષેક કરવાનો. આપણો અભિષેક કરવાનું મહત્વ છે. પેલું જે આપણે શિવલિંગ આપણા ઘરમાં લાયા છે એનું મહત્વ નથી. ત્યારે સમજાયું હતું કે મારા કલ્યાણ માટે, મારા અંતઃકરણ શુદ્ધિ માટે હું પૂજા કરું છું. ભગવાન અપૂજ રહી જાય એટલા માટે હું પૂજા નથી કરતી. કેટલી બધી સૂક્ષ્મ વાત છે આ. પણ એ સ્થૂળ રીતે જ્યારે એનો અમલ કરવા માંડ્યો ત્યારે સમજાતી નહોતી. સ્થૂળે નહોતું સમજાતું, સૂક્ષ્મય નહોતું સમજાતું. એટલે આ જે પરમાત્મા છે એ આ પ્રત્યેક જીવના કર્મોને જાણે છે. 84 લાખ યોની અને એટલા બધા જીવો, એ બધાના એક ઇન્ડિવિજ્યુઅલના કર્મો ભગવાન જાણે છે. અને એના એ દેહના પતન પછી એને એના પેલા સંચિત કર્મ પ્રમાણે એને બીજું શરીર એ આપે છે. બીજું શરીરના મા બાપ, બીજા શરીરનું વાતાવરણ, સ્થાન વગેરે બધું જ ભગવાન એ રીતે આપે છે. અને એ વાત અહીંયા કરી છે કે એક એ કેવો છે તો કે છે એક છે. પણ યહ એક બહુનામ યહ વિદધાતિ કામાન. બહુ જ જીવોના બધા જ જે કાર્ય છે, જે કર્મો છે એને એ જાણે છે અને એને એ પ્રમાણે એનું શરીર વગેરે એને પ્રાપ્ત થાય છે. એટલે કે આ શરીરથી કરેલું કોઈ પણ કર્મ નકામું નથી જતું. માટે જ જ્યારથી સદબુદ્ધિ આવી હોય ત્યારથી અથવા મા બાપના યોગ્ય સંસ્કારને કારણે
આપણા જીવનની હવે એક પણ ક્ષણ અયોગ્ય વિચાર કે અયોગ્ય વર્તન વાળું ના હોય, અધાર્મિક વર્તન વાળું ના હોય, એ આપણા હિતમાં છે. કારણ કે જેવું અયોગ્ય વર્તન થયું કે અયોગ્ય વિચાર આવ્યો, એ આપણા રજીસ્ટરમાં તો નોંધાઈ જ જવાનું છે. અને એનું ફળ ક્યારેક ને ક્યારેક દુઃખ રૂપે આપણને પ્રાપ્ત થવાનું જ છે. એટલે કેટલી બધી જાગૃતતાથી જીવન જીવવાનું હોય. અને એટલે જ આપણા પૂર્વજો કહેતા હતા, આપણા દેશમાં તો જો કે એની બહુ જ અગત્યતા જાણેલી છે કે નાના જે કઈ સંસ્કાર આપવા હોય, જે કઈ સદભાવોનું સિંચન કરવું હોય, જે સદવૃત્તિઓનું સિંચન કરવું હોય, એ સદવૃત્તિઓનું સિંચન ક્યારે કરે? મા બાપ બાળપણમાં જ કરી દે. અને એટલે જ મા બાપનું પણ બહુ જ મહત્વ હતું, અને દાદા દાદીનું પણ બહુ જ મહત્વ હતું, કે જે આપણને સદભાવ શીખવાડે, સદવૃત્તિઓ કરવાનું શીખવાડે, સત્કાર્યમાં જોતરે, એવા જે છે એ મા બાપ. અને એવું થાય, આપણા જો પાયામાં જ નૈતિકતા હોય, પાયામાં જ ભક્તિ હોય, પાયામાં જ સદગુણો હોય, તો પછી આપણાથી અયોગ્ય વર્તન થવાનું નથી. અને અયોગ્ય વર્તન ના થાય, અયોગ્ય વિચાર ના થાય, એટલે કે અત્યારનું જે કંઈ બહારનું દોડાયેલું વાતાવરણ હોય, એ વાતાવરણની આપણા મન ઉપર આપણે જો એની અસર ના થાય, આપણે આપણા સદભાવમાં કાયમ રહીએ તો. અને આ વાતાવરણ દોડાવવાનું તો કેવું છે, અત્યારે આખું વિશ્વ અશાંતિમાં છે. બધા દેશો એકબીજાની સાથે ગળા કાપ હરીફાઈમાં છે. દરેકે દરેક જગ્યાએ દુર્ભાવ છે, ભ્રષ્ટાચાર છે, એડલ્ટ્રેશન, ભેળસેળ વગેરે છે, છેતરામણી છે, સ્વાર્થ છે, બધું જ છે બહાર. એ બધાથી આપનું મન દૂષિત ના થાય, એના માટે પણ સખત પ્રયત્ન કરવો પડે. અને આપણા જે સંસ્કાર છે એ પ્રમાણે જ આપણા વિચાર અને આપણું વર્તન થાય, તો આપણને યોગ્ય યોની મળે હવે પછી. એટલે કે જે કંઈ આપણાથી પાપ યોગ્ય કર્મ થઈ જતું હોય, એનાથી બચવું અત્યંત જરૂરી છે. ભગવાન કહે છે કે એકો બહુનામ યહ વિદધાતિ કામા, બરાબર, કે જે એક જ છે, પણ બધાના સર્વ જીવો, અનંત કોટી જીવોના માટે જે કર્મફળ દાતા બને છે. અને કર્મફળ આપવા માટે એમણે, આપણે મૃત્યુ પામીએ ત્યારે યમરાજના દરવાજા પાસે ઊભું નથી રહેવું પડતું. આપણે તો આપણા ઘેર ભજન પતે પછી બહાર કોઈક ઊભું હોય, એ તમારો પ્રસાદ કે તમારે જે ભેટ આપવી હોય એ આપનાર હોય. એવું ભગવાને નથી કરવું પડતું. એ કે છે એ તો સંકલ્પ માત્રથી આ બધું થાય છે, એ જ ઈશ્વરની ઉપાધિ બતાવે છે. એટલે કે નિરુપાધિક બ્રહ્મ માત્ર અધિષ્ઠાન રૂપે હાજર છે. બહુ બધી આડ વાતો થઈ ગઈ છે આજે તો, પણ કઈ નહીં. હવે આપણે જોઈએ ભાષ્ય, અને એ પહેલા ઉપર જે અન્વય છે એ પણ વાંચીએ. અનિત્યાનામ નિત્ય, જે અનિત્ય છે એમાં નિત્ય સદરૂપે. ચેતનાનામ ચેતન, જે ચેતન જીવો છે એમાં ચૈતન્ય ચિત્ત રૂપે. બહુનામ એક, બહુ બધા છે જીવો, એમાં આ કોણ છે? એક. પણ તોય યહ એક સન બહુનામ, એ એક હોવા છતાં પણ બધામાં છે. એ કામાન વિદધાતી, એને શું કરે છે? તો એ કે છે કે કર્મરૂપ છે. એ કામ એટલે ઈચ્છા,
પણ ઈચ્છા હોય એટલે માત્ર ઈચ્છા નથી રહી જતી, એટલે કર્મ ગણવું પડે. તો અહીંયા કામાન એટલે ઈચ્છાઓ, પણ ઈચ્છાઓ માત્ર નહીં. માત્ર ઈચ્છાથી કશું નથી થતું. ઈચ્છાથી થોડું જીવન ચાલે છે. ઈચ્છા થાય પછી કર્મ કરીએ અને કર્મનું ફળ મળે. એટલે કે એ કે છે કે એ શું કરે? કામાન વિદધાતી, એ બધાને આપે છે, વહેંચે છે. તમ આત્મસ્થમ, એ જે આત્મસ્થ છે, અને એટલે હા, અને એટલે આપણે જે વિચારીએ, આપણને જે વૃત્તિ ઉત્પન્ન થાય, કે પછી એ વૃત્તિને આપણે કર્મ પ્રવૃત્તિમાં મૂકીએ, એટલે કે કર્મ ઉત્પન્ન થાય, બંનેને અંદર વાળો જાણે છે. જે અંદર છે, આત્મસ્થ છે, એ તો દરેકે દરેકની નોંધ લે છે. એટલા માટે આપણા ભજનોમાં આવે છે કે પૂજા કરવી તો જરૂરી, પણ ભાવ પણ બહુ જરૂરી. એટલે કે એ ભાવ સાથે પૂજા કરો તો એ અત્યંત જરૂરી છે. તો એ ભાવ, અને એ ભાવ કયો છે? એ પરમાત્માના જે જે પૂજા યોગ્ય છે, એની પૂજા કરવાનો એવો આપણો એમના માટે આદર ભાવ છે. એમના અનુશાસનમાં હું છું, આપને હું શરણાગત છું, એવું આપણે કહીએ છીએ. અને એ ભાવ છે એ પણ બધે જ જાય છે. એટલે અહીંયા કહ્યું કે કામાન વિદધાતિ તમ આત્મસ્થમ યે અનુપશ્યંતી ધીરાહ તેષામ શાશ્વતી શાંતિ. ઉપર સુખ કહેલું, અહીંયા શાંતિ કહ્યું. હવે આ સુખ કહો કે શાંતિ કહો, એ પરમાત્મા બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે અહીંયા માત્ર શબ્દ જુદો વાપર્યો છે. એને મળે છે, બીજા કોઈને મળતી નથી. ભાષ્ય જોઈએ. અનિત્ય અને નિત્ય એટલે કે અવિનાશી. નિત્ય જે છે તે શું છે? અવિનાશી. અને જે અવિનાશી હોય એ અજન્મા જ હોય. જે અવિનાશી હોય એ અજન્મા જ હોય. કારણ કે જન્મ થાય એનું જ મૃત્યુ થાય છે. એટલે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. બરાબર? તો મૃત્યુ છે એનો જન્મ છે, જન્મ છે એનું મૃત્યુ છે. અવિનાશી એટલે અજન્મા અને અવિનાશી. અનિત્યાનામ, અનિત્ય એ કોણ, શું કહેવાય? અનિત્ય શું છે? તો કે છે વિનાશી નામ. વિનાશીઓમાં જે વિનાશી શરીરો છે, એમાં જે અવિનાશી રૂપે છે તે ચેતન ચેતનાનામ. ચેતન એટલે અહીંયા નાઉન છે. ચેતન એ નામ છે, અને ચેતન પછી બીજું છે એ વિશેષણ છે. એટલે ચેતના નામ, જેનામાં ચૈતન્ય છે એનામાં ચૈતન્ય રૂપે આ છે. એટલે ચેતયિતॄણામ સર્વ પ્રાણીનામ બ્રહ્માદીનામ પ્રાણીનામ. બ્રહ્માજીથી શરૂ કરી અને સ્તંભ પર્યંતમ એમ કહેવાય છે. એટલે કે તણખલા સુધી, નાનામાં નાના જીવ સુધી આ જે વ્યાપ્ત છે એ પરમાત્મા. અને એ કેવી રીતે ચેતન બનાવે છે? તો કે છે કે એ બધાને ચેતનતા આપવા જતો નથી. આપણે કેવું કરીએ, નાના હતા ને ત્યારે પેલા ફટાકડા ફોડવાના હોય, બીક લાગે એટલે પેલા તારામંડળના સળિયામાં પેલો ફટાકડો ભરવી દે, અને પછી અગરબત્તી રાખે હાથમાં, અને પછી આમ કરીને એને અડકાડે, અને પછી ફૂટે, પછી ફરી અડકાડે, પછી બીજો ફૂટે, પછી ફરી અડકાડે, પછી ત્રીજો ફૂટે. એવું ભગવાને બધાને અડકી અડકીને ચેતન આપવું પડતું નથી. તો કેવું છે? તો કે છે કે અગ્નિ નિમિત્તમ ઈવ, જાણે કે અગ્નિના નિમિત્તથી જે કંઈ ગરમ થાય છે એ ખરેખર ગરમાવો એમનો સ્વભાવ નથી. ગરમ જળ ગરમ હોય
એનું જે ગરમાવો છે, જે ગરમતા છે, જે ઉષ્ણતા છે, એ ઉષ્ણતા એ એનું સ્વરૂપ નથી. એટલે અગ્નિ નિમિત્તમ ઇવ દાહકત્વમ. ક્યાં અનઅગ્નિનામ ઉદકાદીનામ, જેમાં અગ્નિ નથી, જેનો સ્વરૂપ ઉષ્ણતા નથી, એવા ઉદક વગેરે, એવા જળ વગેરેને પણ જે ગરમ બનાવી દે છે, એવી રીતે આ ચેતનતા પણ છે એ માત્ર, અને એટલા માટે ભગવાને વ્યવસ્થા કરીને સર્વવ્યાપી હોત, જેમ કે પ્રાઇમ મિનિસ્ટર છે. હવે પ્રાઇમ મિનિસ્ટર આપણા બધાના કલ્યાણ માટેની યોજનાઓ ને એવું બધું કરે છે, બધાની અમલ થાય એવું બધું જ ગોઠવે છે, પણ દરેકને તારા માટે આ યોજના છે એવું કહેવા આવતા નથી. આપણે જાણવા જવું પડે, અને નહીં તો આપણે એના લાભથી વંચિત રહી જઈએ. ભગવાને તો ગોઠવી જ કાઢ્યું. શું ગોઠવી કાઢ્યું? કે દરેકના અંતઃકરણમાં પ્રતિબિંબ રૂપે હું પહોંચી જ જઈશ. ખાલી અંતઃકરણ મૂકવાનું કામ કર્યું દરેક જીવમાં ભગવાને. કોઈકનામાં બહુ 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 સેન્સિટિવ ને કોઈકનામાં મંદ, પણ બધાના અંતઃકરણ મૂક્યા શરીરમાં. દેવાલય બનાવ્યું, શરીર બનાવ્યું સ્થૂળ, એમાં સૂક્ષ્મ શરીર બનાવ્યું. સૂક્ષ્મ શરીરમાં પેલું જે મન, ચિત્ત, અહંકાર છે એ બહુ સત્વમાંથી બનાયા, એટલે ચળકતા રહ્યા, શુદ્ધ રહ્યા, અને એમાં પ્રતિબિંબ પડવાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. બસ એમનું કામ પતી ગયું. એટલે એમણે બધાને ત્યાં અગ્નિએ તો દરેક તપેલીને તો આપણે અગ્નિ ઉપર મૂકવી પડે તો એ ગરમ થાય. પણ ભગવાને તો પોતે એને અડકવું પડે એવું ના કર્યું, અંદર જ જતા રહ્યા. એટલે કહ્યું કે શું થયું? તો કે છે કે અગ્નિ સાથેના સંયોગથી અદાહક પદાર્થો દજાડે છે, તેમ ચૈતન્યના સંયોગથી સર્વ પ્રાણીઓમાં ચેતનતા છે. આત્મ ચૈતન્ય નિમિત્તમ એવ ચેતયિતૃત્વમ અન્યેષામ. બધાનામાં આત્મ ચૈતન્યના કારણે જ ચેતનતા છે. કિંચ, એના ઉપરાંત સહ સર્વજ્ઞ સર્વેશ્વર, એ સર્વજ્ઞ છે અને સર્વેશ્વર, ઈશ્વર એટલે નિયંતા, એ બધામાં નિયંતા રૂપે બધામાં છે, અને એ કેવો છે? જ્ઞાની પણ છે. સર્વજ્ઞ છે અને સર્વેશ્વર છે. એ જાણે પણ છે અને એ અંદર નિયંતા રૂપે પણ છે, નિયમન કરે છે. જેનું નિયમન આપણે કરીએ છીએ એ બધી જ બાબતોમાં પ્રોબ્લેમ ઊભા કરીએ છીએ. આપણું મન સંકલ્પ વિકલ્પ કરે અને આપણી બુદ્ધિ નિશ્ચય કરે, એ ખોટા હોવાના ચાન્સીસ બધા 50% હોય છે. પણ ભગવાને આ શ્વસન તંત્રનું નિયંત્રણ પોતાના હાથમાં રાખ્યું છે, તો એમાં કોઈ ગડબડ થતી નથી. ભગવાને પચન તંત્ર, ઉત્સર્ગ તંત્ર, રુધિરાભિસરણ તંત્ર બધું પોતાના હાથમાં રાખ્યું છે, એમાં કોઈ ગડબડ ઊભી થતી નથી. ગડબડ ઊભી માત્ર માણસ હસ્તક્ષેપ કરે ત્યારે જ થાય છે, બાકી થતી નથી. એટલે સર્વજ્ઞ છે, સર્વેશ્વર છે. અને કામી નામ, અને કામી કોને કહે અહીંયા? સંસારી નામ. કામી એટલે કોણ? કામના કોને થાય? સંસારી હોય એને થાય. સંસારી એટલે શું? હું અને મારું, એમાં જે અટવાયેલો છે એ સંસારી. હું અને મારું, એમાં જે અટવાયેલો છે એ સંસારી. તો સંસારીણા, એ લોકોનામાં કર્માનુરૂપમ કામાન કર્મ ફલાની ચ, કર્મ અનુસાર, એટલે કે કર્મ અનુસાર એને ઈચ્છા થાય, ઈચ્છા પ્રમાણે કર્મ થાય, અને કર્મ ફલાની, અને કર્મ કરે એ પ્રમાણે ફળ મળે. અને એ કેવી રીતે? મેં કર્યું છે એવી રીતે નહીં, તો ફળ નથી મળતું.
એટલે અહીંયા કહી દીધું ભગવાને, શંકરાચાર્યજીએ આપણું ધ્યાન દોર્યું કે સ્વ અનુગ્રહ નિમિત્તાંશ્ચ, એટલે ઈશ્વરના અનુગ્રહથી ફળ મળે છે. મારા કરવાથી ફળ મળતું નથી. મારા કરવાથી ફળ મળતું હોય તો, એટલે કે વેપાર કરવાથી પૈસા મળતા હોય તો હું બહાર દુકાન ચાલુ કરું અને એટલે હું અંબાણી મુકેશ અંબાણી થવો જ જોઈએ, અદાણી થવો જ જોઈએ, એવું ના થાય. આપણે દુકાન ચાલુ કરીએ તો પણ ફળ તો કેવી રીતે મળે? ઈશ્વરાનુગ્રહ હેતુકમ, ઈશ્વરના અનુગ્રહને કારણે એ મળે છે, આપણા કરવાથી નથી મળતું. હા, ઈશ્વર આપણને સદબુદ્ધિ આપે છે. એ સદબુદ્ધિને આપણે અનુસરીએ તો સત્કર્મ થાય છે. સત્કર્મ કરવાથી દ્રષ્ટ ફળ રૂપે આનંદ પણ પ્રાપ્ત થાય છે અને અદ્રષ્ટ રૂપે પુણ્ય પાપ પણ પ્રાપ્ત થાય છે. એના પુણ્ય પાપના કારણે પછી ઉત્તમ યોનિ પણ પ્રાપ્ત થઈ શકે. પણ એ મારા આગ્રહથી, એટલે કે મારી જીદ પ્રમાણેનું ફળ મળે એવું બનતું નથી. એટલે ભગવાને કર્મફળ પોતાના હસ્તક રાખ્યું છે અને એટલે એની સાથે સાથે ઈશ્વર અનુગ્રહ પણ મળે. આ કહેવાનો અર્થ અહીંયા એટલો છે, અહીંયા એવો હેતુ છે કે પૂર્વ મીમાંસકો એમ માને છે કે કર્મ પોતે જ ફળ આપે છે. યજ્ઞ કરીએ એટલે યજ્ઞ પોતે જ ફળ આપે, એમાં ઈશ્વરની જરૂર નથી. એટલે જે કર્મનિષ્ઠ છે, માત્ર કર્મમાં જ માને છે, એ લોકો તો નિરીશ્વરવાદી છે, એમને ઈશ્વરની જરૂર જ નથી. તો એમને જવાબ આપવા માટે અહીંયા શંકરાચાર્યજીએ લખ્યું છે કે કર્મ ફળ આપે, પણ કર્મ જ ફળ નથી આપતું. કર્માધ્યક્ષ દ્વારા આપણને કર્મ અનુરૂપ આપણના હિત માટે જે હોય એવું ફળ મળે છે. આપણે તો ખૂબ બધી મીઠાઈઓ ખાવી હોય, પણ અમુક સ્વાદ આવી જાય એટલે ભગવાન કે ઉભર બ્લડ ટેસ્ટ કરાય અને કે છે ના ના ભાઈ, તમને બહુ શુગર છે, મીઠાઈ બંધ. તો આ જે ડાયાબિટીસ લાયા, એ કોણ લાવ્યું? આપણી જીદ. અને બંધ કોણે કરાઈ? એ ડાયાબિટીસ, એ ઈશ્વર લાય અને પછી કે હવે બંધ. તો આ નિયંતા તરીકે પણ એ જ છે. એટલે અહીંયા આ પૂર્વ મીમાંસકોને જવાબ આપવા માટે, કારણ કે કર્મ તો જડ છે, કાયદો હંમેશા જડ હોય, પણ કાયદાનું પાલન કરાવનાર ચેતન હોય. બરાબર, કાયદો જડ છે પણ કાયદાનું પાલન કરાવનાર હંમેશા ચેતન હોય. અને આપણે તો અત્યારે તો જોઈ રહ્યા છીએ કે બધા જજ લોકો છે, એ લોકોએ એમની પોતાની વૃત્તિઓને પ્રકાશિત કરવા માંડી છે કે આ માનવતાવાદી જજમેન્ટ છે. કાયદાને દ્રઢપણે જડપણે પકડી રાખેલું નથી, માનવતાવાદી આ જજમેન્ટ છે, એવું એ લોકો કહેતા થયા છે હવે. એટલે કે ચેતન તો છે પણ ચેતન માનવતાવાદી છે એવું પણ એ કહે છે. એટલે કે જે ચેતન હોવો જોઈએ, એટલા માટે કર્મ અને કર્મફળની વચ્ચે ચેતન એવા ઈશ્વરનું અહીંયા નિરૂપણ થયું. અને કામાન યહ એકઃ, જે એક છે, માત્ર ઈશ્વર જ છે. બહુનામ એટલે કોણ? અનેકેશામ, બધાને. અને બધાને આપવું હોય તો બહુ વાર થઈ જાય ને, બહુ લાંબી લાઈન છે ને એવું બધું થાય. એટલા માટે અહીંયા શંકરાચાર્યજી કહે છે અનાયાસે ન, એમણે આયાસ નથી કરવો પડતો. એ તો માત્ર સંકલ્પથી તમને ફળ આપી દે છે, સહજ રીતે.
વિદધાતિ એટલે પ્રયચ્છતિ, આપે છે, ઇતિ એતત. અને પછીનું તો આગળના જેવું જ છે. એટલે તમ, તમ એટલે કોણ? આત્મસ્થમ. આત્મા એટલે કે પ્રતિબિંબ ચૈતન્ય રૂપે જે અંતઃકરણમાં રહેલો છે તે જ, એને જ યહ અનુપશ્યંતી, એને જ ગુરુ અને શાસ્ત્રના ના ઉપદેશ દ્વારા જે જાણે છે તે ધીરાહા વિવેકિનઃ, એટલે કે વિવેક વિચાર કરનાર, વિચારશીલ. વિવેક એટલે વિવેક એકલો જ નહીં, વિચાર પણ. વિચારશીલ જે છે એને તેષામ શાંતિ, એટલે કે ઉપરતિ, એમને ઉપરતિ. ઉપરતિ એટલે કોઈ પણ વિષય એને ચડાવી શકે નહીં, એને વ્યગ્ર કરી શકે નહીં. આ મને ના મળ્યું એવું એને કદી થાય નહીં. એવી શાશ્વતી, એટલે કે હંમેશા જે એવી ને એવી રે એવી સ્વાત્મભૂતેવ, એ જ આત્માનું લક્ષણ છે. સ્વાત્મભૂત, અંદર છે તે જ, એ સ્યાત ન ઇતરેષામ અન એવમ વિધાનામ, એ પ્રમાણે ના જોઈ શકનારને આત્મા પ્રાપ્ત થતો નથી. બરાબર. એટલે આજે તો એક મંત્ર પૂરો થઈ ગયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.